અરે શું કરે? સિરિયલ જોઉં. તો આ સિરિયલ જોઈ રહે ને એટલે પછી કબાટમાં મારી આધાર કાર્ડની એક ઝેરોક્સ અને 2 ફોટા કાઢી આપજે મને. ચમ કોઈ છોકરીને તમારો બાયોડેટા મોકલવાનો છું? એટલે મારા બાપ તારા એકથી જ કંટાળી ગયો. હા, નવી ચા બીજી ગોતે. એનો મતલબ એવો થયો કે તમે મારાથી કંટાળી ગયા હો. એ કંટાળી જ ગયા બાપા. આખા ગામને ખબર હે કે હું કંટાળી ગયો તારે. કો બોલાય જ નહીં ને મને. જાણ હોય ત્યાં દોઢી વાતું કરતી હોય. આપણે પેલો મકાન લીધું કે નહીં નવું, એનો દસ્તાવેજ મારા નામે કરો ને એટલે કાગળિયા માંગુ કે પૈણવા માટે નહીં માંગતો. અચ્છા એવું એમ ને? તો ઠીક, તો હું કાઢી આપું હમણાં. હો સિરિયલ જોઈ લો. હોશિયારી મારે હે. ભાવે શું તમને એક વાત કહું? હા બોલ. આ નવા ઘરનો દસ્તાવેજ તમારા નામે કરાવે હે, એના કરતા મારા નામે કરાયો હોય તો ચેવું રે? ના હો, આપણે કઈ દસ્તાવેજ તમારા નામે કરવાનો થતો નહીં. તારા નામે દસ્તાવેજ કરીને શું મારે મરવાનું હે? ઈ મચ્ચા મરવાનું થાય. જો બકા એક વાત કહી દઉં સીધી ને સિમ્પલ તને. તું જાણતી આ ઘરમાં મને પરણીને આવી છે ને ત્યાંથી તે મારા આખા કુટુંબને માથે ચડાવ્યું. જો તારી વાતથી કંટાળી જો, તારા ઝઘડાથી કંટાળી જો, કોક દાડો મારે ને તારે ના કરે નારાયણને છૂટાછેડા લેવાના થયા અને આ દસ્તાવેજ તારા નામે હોય તો મારો હાથ તો ચીપેટમાં આવી જાય ને. એટલે તમે એવું કહેવા માંગો કે હું આવા ધંધા કરીશ? ધંધા કરે કે ના કરે એવી વાત નથી. હું એવું કહેતો ને કે તું આવું કરીશ કે નહીં કરે. આ તો એક જૂની કહેવત છે કે ભરોસાની ભેંસ જ પાડો હાલે ને એટલે આ કરું. એટલે તમે તો કામ માટે મારા માટે આવું જ વિચારતા હો. તારા માટે હું વિચારતો જ નહીં. પહેલી તો વાત જ છે તારા માટે વિચારીને તો મારું મગજ ખરાબ થઈ જાય ગાંડી. અત્યારે જેટલા સેલિબ્રિટીના ડિવોર્સ થાય છે ને એ આપણી સોસાયટીમાં આપણા ગામમાં બધે ડિવોર્સો ઘણા થાય. એટલે આંધળો થઈને કોઈના ઉપર વિશ્વાસ કરવાનો થતો નથી. એટલે જ હવે હું હે ને સાસે ફૂંકી પીવું. કેવી રીતે? ફૂંકી